વડાપ્રધાન શ્રીનો 125મો મન કી બાત કાર્યક્રમ ભવનાથ વિલેજમાં આવેલ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે યોજાયો। મોટી સંખ્યામાં સાધુ સંતોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। સ્પોર્ટ્સ આધ્યાત્મિક ક્ષેત્રે યુવાનોને મોદીજીએ પ્રોત્સાહિત કર્યા। મન કી બાત કાર્યક્રમમાં સોરઠના સંતોનું પણ આશીર્વાદ લીધા। આવનારા 75મા જન્મદિવસને લઈને સોરઠના સંતો મહતો દ્વારા શુભેચ્છા તેમજ આશીર્વાદ આપવામાં આવ્યા। વિવિધ પ્રકારે દેશના વિકાસ માટે, સમાજના ભલા માટે અને એકતા અને સમરસતા માટે જે કામ કરી રહ્યા છે પ્રગતિને પંથે, એમાં અમારો ખૂબ જ ખુશી એવો મસ્તો આદેશ જય ગિરનારી। અમે જન્મદિવસ માટે એટલું જ કહી શકીએ કે એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે જેમણે સૌના ભલા માટે કામ કરી રહ્યા છે। એમનું તંદુરસ્તી રહે અને વધુને વધુ એને આયુષ્ય પ્રાપ્ત થાય। એમના વડીલોના અને સૌ સંતોના આશીર્વાદ હરમેશને માટે એમને ઉપર ઉતરતા રહે, વધુને વધુ ચેતનાથી કામ કરે અને લોકો એમનાથી વધુને વધુ કંઈક શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરવું એવું આ એક વ્યક્તિત્વ છે। પરિસ્થિતિને કારણે જે શું ઉત્તરાખંડની પરિસ્થિતિ થઈ, હિમાચલની પરિસ્થિતિ થઈ, બીજું કાશ્મીરમાં જે કાર્યક્રમો સ્પોર્ટ્સ લેવલના થયા, આખા વિશ્વમાં જે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસારનો વ્યાપ વધી રહ્યો છે અને વોકલ ફોર લોકલ ને સંદેશને મજબૂત કરવા માટે જે નરેન્દ્રભાઈ સંદેશો આપ્યા છે, સંદેશો પણ દરેક લોકોએ સાંભળી અને ધન્યતા અનુભવી। ધન્યવાદ। जो है मजबूत होगी तो हर नागरिक की रक्षा होगी। हम भिन्न भिन्न संप्रदाय में भले हो मगर सब मिलजुल के राष्ट्रीय मंच पे एक होकर चले। तो हम गिरनार के सभी संतों ने तय किया कि अच्छा कार्य कर रहे, संस्कृति फैला रहे, देश की टेक्नोलॉजी बढ़ा रहे, देश का अर्थतंत्र बढ़ा रहे, लोगों को रोटी के लिए प्रयत्न कर रहे, विद्यार्थियों को खेल कूद में आगे बढ़ा रहे, प्रोत्साहन दे रहे और हर व्यक्तियों से मिलने की ये कोशिश कर रहे हैं। तो एक खासियत ये देखा कि मैत्री का हाथ लंबा करके चल रहा है। जो सफलता प्राप्त करना है तो विश्व के साथ मैत्री का हाथ लंबा करके चलना पड़े। मोदी साहब ऐसा काम कर रहे हैं, तो हम सब गिरनार के संतों को शुभकामना कर रहे हैं।